મારું નામ મકવાણા રેખા છે. હું ધોરણ 8માં ભણું છું. આજે હું તમને પાંડુરંગ શાસ્ત્રી વિશે કહીશ. ગ્રીષ્મનો સમય. સૂર્ય મધ્યાહે તપી રહ્યો હતો. હવામાં ગરમીનો તપારો હતો. રસ્તા પર અવર જવર પણ ઓછી હતી. આ સમય દરમિયાન બપોરના ભોજન પછી એક સન્નારી પરસાળમાં આવીને આકાશ તરફ જોઈ રહ્યા. તેમના મુખ ઉપર ઉદાસની આભા હતી. આ પ્રસૂતા નારી ચિંતામગ્ન સ્થિતિમાં ઊભા હતા. ભિક્ષાદેહી સન્નારીની દ્રષ્ટિ આંગણે આવીને ઊભેલા સાધુ પુરુષ તરફ ગઈ. મમતાભરી આંખે સાધુ પુરુષ સન્નારી તરફ જોઈ રહ્યા. હોઠ પર મંદ મંદ સ્મિત ફરકાતું હતું. પધારો મહારાજ, આમ કહી એ સન્નારીએ મૃદુ ભાષામાં પૂછ્યું, આપ ભિક્ષામાં શું લેશો? કોરું સિંધુ લેશો કે રાંધેલી રસોઈ? બહેન, મને કંઈ પણ ફાવશે. મહારાજે એક પળ માટે અટકીને ઉમેર્યું, બહેન, ભિક્ષા તો હું લઈશ, પણ મારે કંઈક કહેવું છે. સાધુ પુરુષ અટકી ગયા. આપ શું કહેવા માંગો છો? એ નારીએ પ્રસાર્થ વદને સાધુ પુરુષના ચહેરા તરફ જોયું. બહેન, તું એક હાસભરી દીકરી છે અને ગુણવંત નાર છે. ભાગ્યની તારા લલાટ પર ચમક છે. મહારાજ, હું કંઈ સમજી શકી નહીં. એ નારીએ સ્મિત વદને પ્રશ્ન કર્યો. કંઈ સ્પષ્ટ સમજાય તેવું કહેશો? બહેન, તારા ઉદરમાં એક મહાપુરુષનો અંશ છે. પૃથ્વીને અજવાળે તેવું પુત્ર રત્ન તને પ્રાપ્ત થશે. એ પછી જરૂરી ભિક્ષા લઈને સાધુ મહારાજે સ્વસ્તિ બોલી પ્રસ્થાન કર્યું. એ બાઈ કોણ? તેમનું નામ હતું પાર્વતીતાઈ. નિર્મળ આંખો, હસું થતા ઓઠ, પ્રભાવક ચહેરો ને છતાં આંખોમાં રમતું આશ્ચર્ય. એ સન્નારી વિચારી રહ્યા. મહાત્માજીએ કહેલું કહે સાચું પડી જાય તો મારા પરિવારના ખોરડે સુખનો ઓજસ ભરાઈ જશે. સમય પસાર થતો ગયો. પૂરા 9 માસે પાર્વતીતાઈને કુણે એક પુત્ર રત્નનો જન્મ થયો. ચંદ્રમાનું તેજ ઝાંખું પડે તેવો ચહેરો, હસતા હોઠ, જોતા જ હૈયે હેતની હેલી ઉઠે તેવો રૂપકડો ચહેરો. 19 ઓક્ટોબર 1920 અને આસો સુદ સાતમનો એ રૂડો દિવસ. ગામ રોહા, કોકણસ્થ બ્રાહ્મણ કુટુંબ અને ત્યાં જ આ પુત્ર રત્નનો જન્મ થયો. ઘરમાં ખુશીનો પાર ન હતો. ઘરે ઘરે આનંદ છવાયો. ગામના ચોક સુધી કોકણસ્થ બ્રાહ્મણ કુટુંબની ખુશી પ્રસરી ગઈ. દીકરાનું નામ રાખ્યું પાંડુરંગ. પિતા વૈજનાથ શાસ્ત્રી. જેવું પતરાળું ફેંકાય કે ગરીબો પડાપડી કરતા. આ નિહાળી તેનું હૃદય દ્રવી ઉઠ્યું. માતા પાર્વતીતાઈ. દાદાનું નામ લક્ષ્મણ આઠવલે, પણ તેમને ઘણા લોકો અણ્ણા આઠવલે તરીકે ઓળખતા. પછી તો ખુશીના દિવસો શરૂ થયા. ઘરમાં કિલ્લોલ અને આનંદનો ગુલાલ પ્રસરી ગયો. પાંડુરંગને દાદા રમાડે, પાંડુરંગને દાદી રમાડે. સૌના હૈયે હેતના મોજા ઉછળે. પાંડુરંગ હસે તેની સાથે સૌના હોઠ મલકાઈ ઉઠે. કહો કે મમતાનો મહેરામણ ઘૂઘવી ઉઠ્યો. એક કહેવત પ્રમાણે દીકરો પારણામાં અને વહુ બારણામાં પરખાય. એક વિધાન પ્રમાણે પાંડુરંગ શૈશવના પગલાં માંડ્યા. તે ઘડીથી જ નોખા તરી આવ્યા. પ્રથમ ગોઠણ ભેર ચાલ્યા, પછી દાદા દાદીના ટેકે પાપા પગલી ભરતા પાંડુરંગ સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાંથી ઉછેર પામતા ગયા. રોહાનું કોકણસ્થ બ્રાહ્મણ કુટુંબ એટલે શાસ્ત્રીય પદ્ધતિ મુજબ જીવન જીવતું કુટુંબ. ઋષિ પરંપરા જાણે અહીં જળવાઈ હતી. પાંડુરંગ દાદા દાદી અને માતાના સથવારે પણ હૂંફમાં મોટા થતા ગયા. ઘર, ઉંબર અને પ્રાગટણમાં બાળ પાંડુરંગનો કિલ્લોર ઉભરતો ગયો. પાંડુરંગ 5 વર્ષના થયા. સરખા ગોઠિયાઓ સાથે પાંડુરંગ અવનવી રમતો રમે. ખિલખિલાટ હસે. થાકે ત્યારે દાદા દાદી કે માતાની ગોદમાં બેસી પડે. રમવામાં તેઓ એટલા બધા મશગુલ થઈ જતા કે ભણવાનું પણ ભૂલાઈ જતું. અરે, જમવાનું પણ ભૂલી જતા. રમવાની સાથે રમવાની આ બાળસુલભ ચેષ્ટાની પરિણામે નિશાળે જતા પણ નહીં. એક વખત દાદા અણ્ણા હજારેએ પુત્ર પાંડુરંગને કહ્યું, દીકરા, તું ભણવા ક્યારે જઈશ? દાદા, ભણવાનું તો ભણાશે. હું તો હજી ઘણો નાનો છું. મને રમવા દો. રમવાની આ ઉંમર છે, પછી ક્યારે રમીશ? દાદા નવાઈ પામ્યા. પુત્રને ટગર જોઈ રહ્યા. દીકરો પણ મંદ મંદ હાસ્ય વેરાવતો ગયો. ફરી એકવાર આવી જ એક સવારે દાદાએ પુત્રને રમતો અટકાવ્યો. કહ્યું, ચાલ, રમવાનું મૂકી ભણવા જા. પુત્ર કહે, દાદા, રમી લેવા દો ને. દાદા ગુસ્સે ભરાયા. પુત્રને કાનની બૂટ પકડી કહ્યું, પહેલાં ભણવાનું ને પછી રમવાનું. એક પછી એક દિવસો પસાર થતા ગયા. પાંડુરંગ રોહાની ધરતી પર પગલાં માંડતા મોટા થતા ગયા. પાંડુરંગનું હૃદય એકદમ કોમળ, કોઈનું દુઃખ જોઈ શકે નહીં. સેવાભાવી જીવ, નાના મોટા સૌનો આદર કરે. એ વડીલોને પણ માન આપે. નાની ઉંમરથી જ તેઓ કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખતા નહીં. સમાન દ્રષ્ટિનો ભાવ
માનવ માત્ર ઉપર પ્રેમ રાખવાનું શિક્ષણ અને સંસ્કાર કોકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાંથી સાંપડ્યા હતા. એક દિવસની વાત. રોહા ગામમાં એક ઘરે ખુશીનો અવસર હતો. આ અવસર નિમિત્તે અતિથિઓને આંગણે તેડાવેલા. અતિથિઓ માટે ભાવતા ભોજન તૈયાર કર્યા હતા. ઘરે અને આંગણું રસોઈની મીઠી સોડમથી છલકાતું હતું.